મિત્રો, ઉત્તરાયણ ક્યાં હતી એ જોઈ. હવે ઉત્તરાયણ ક્યાં આવી ગઈ છે એ જોવી છે. ભૂતકાળની મહાનતાથી વર્તમાનની કરુણતાની યાત્રાને આપણે જાણવી છે. શું તમે જાણો છો ભારતના વિવિધ રાજ્યોમાં ઉત્તરાયણના અલગ અલગ નામો છે, તેમજ વિશ્વમાં કયા નામો છે તે તમને જણાવું. ગુજરાતમાં આ પર્વ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના નામથી પ્રચલિત છે. આ રીતે તમિલનાડુમાં પોંગલ, આસામમાં માઘ બિહુ કે ભોગલી બિહુ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં માઘી, કાશ્મીરમાં શિશિર સંક્રાંતિ જેવા નામો પ્રચલિત છે. આપણા પાડોશી નેપાળમાં માઘી, થાઈલેન્ડમાં સોંગ્રાકાન, મ્યાનમારમાં થિયાંગ જેવા નામો પ્રચલિત છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આ પર્વ જશ્ને બહરાન અને ચીનમાં ફેન્ઝેંગ નામથી પ્રચલિત છે. મિત્રો, ઉત્તરાયણની ઉજવણી આજે આખા વિશ્વમાં થાય છે. આજે આપણે જોવું છે કે ભારતમાં કયા પ્રદેશમાં કઈ રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે. આમાં ખાસ કરીને આપણને એ પણ ફરક જોવા મળશે કે મોટા શહેરોમાં ઉત્તરાયણ કેવી હોય છે અને શહેરોમાં જલસાની સામે ગામડાઓમાં હજી કેવું ગૌરવ જળવાયેલું છે એ ઉડીને આંખે વળગે તેવું છે. ગુજરાતની બહાર ઉત્તરાયણ કઈ રીતે ઉજવાય છે? દક્ષિણ ભારતમાં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, બળદની કુસ્તી, નવા ઉગેલા અનાજમાંથી પોંગલ બનાવીને દાન અને ભોજન વગેરેના આયોજનો થાય છે. આપણે ત્યાં દિવાળી જેટલા ઉત્સાહથી ઉજવાય છે એટલા ઉત્સાહથી દક્ષિણ ભારતમાં પોંગલ ઉજવાય છે. દક્ષિણ ભારતમાં પોંગલને જ નૂતન વર્ષ તરીકે માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં પ્રયાગ, વારાણસી અને પશ્ચિમ ભારતમાં બંગાળ વગેરે સ્થળે આ દિવસે ખાસ કરીને ગંગા સ્નાનનું અતિશય મહત્વ હોય છે. માટે દરેક સ્થળે ગંગાના ઘાટ ઉપર મોટા મોટા મેળાઓ ભરાય છે. આપણા ગુજરાતમાં શહેરો અને ગામડાઓમાં થોડું અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. આજે શહેરોમાં ઉત્તરાયણ એટલે બસ માત્ર પતંગ પતંગ અને પતંગ. ધાબા ઉપર સવારે ચડી જવાનું, ડીજેના ઘોંઘાટ વચ્ચે પતંગ ચગાવવાના અને કાપવાના, રાત પડે એટલે કંડીલ ચડાવવાના, આખો દિવસ ધાબા ઉપર તલના લાડુ કે પછી જે આવે એ ખાધા કરવાનું આ પ્રથા બની ગઈ છે. પ્રશ્ન થાય કે જે પર્વ બીજાને દાન આપીને આનંદ મેળવવા માટેનું હતું એ આજે બીજાનો પતંગ કાપીને આનંદ મેળવવામાં બદલાઈ ગયું છે. આપવામાંથી આપણે કાપવા સુધી પહોંચી ગયા છીએ. શું એ સારું લાગે છે? ગુજરાતના ગામડાઓમાં પણ ડીજે અને પતંગ પહોંચી ગયા છે, પરંતુ હજી પણ અહીં જૂની પ્રથાઓ સચવાઈ રહી છે. ખાસ કરીને તલના લાડુ, ચીકી, ગજક અને રેવડી ખાવાની પ્રથા. ખાસ કરીને ગામડાઓમાં આ દિવસે ઘરે ઘરે ખીચડી બને છે અને એનું ખૂબ દાન દેવામાં આવે છે. ગામડાઓમાં ઘઉં, બાજરા અને જુવારનો ખીચડો બનાવીને બહુ દીકરીઓને ખવડાવવાના કાર્યને મહાન પુણ્ય માનવામાં આવે છે. પશુઓને ઘાસચારો, ગાયોને ઘઉંની ઘૂઘરી, પંખીઓને ચણ, નોકરોને અન્ન અને વસ્ત્રનું દાન દેવાય છે. કાળા તલની ચીકી અને કચેરીઓ ખૂબ વપરાય છે. રાજસ્થાનના ગામડાઓમાં એવી પ્રથા છે કે સ્ત્રીઓ તલના લાડુ અને ચૂરમાના લાડુ બનાવીને સાસુ સસરાના ચરણોમાં સમર્પિત કરી પગે લાગે છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવે છે. ગામડાઓમાં આ દિવસો દરમિયાન જો તમે ગયા હો અને એ વિસ્તારમાં સરસવની ખેતી થતી હોય તો તમે આમ ઝૂમી ઉઠ્યા વગર ન રહો, કેમ કે આ દિવસોમાં જ સરસવના ખેતરો પીળા ફૂલની ચાદરથી એટલા બધા રમણીય બની ઉઠે કે કોઈ ચિત્રકારની કલ્પના પણ ફીક્કી પડી જાય. બીજી એક ખાસ મહત્વની વાત છે કે ગામડાઓમાં ઉત્તરાયણનું પર્વ એટલે પાક લણવાનું પર્વ. આ દિવસોમાં પાક લણવામાં આવે છે, પોતાના માટે રાખીને બાકીનો વહેંચવામાં પણ આવે છે અને વહેંચવામાં પણ આવે છે. માટે અલગ અલગ જગ્યાએ ઉત્તરાયણ પર્વ આવું સુંદર રીતે ઉજવાય છે. મિત્રો, સાથે તમને એમ થશે કે પતંગ ચગાવવાની પ્રથા ભારતમાં ક્યારથી શરૂ થઈ અને શું ભારતમાં જ પતંગ ચગાવાય છે કે વિશ્વના બીજા દેશોમાં પતંગ ચગાવવામાં આવે છે? ભારતમાં પતંગ કેટલા વર્ષોથી ચગાવાય છે એ વાત આપણે આગળ કરીશું, પરંતુ હાલમાં જે મોટા પાયે પતંગોત્સવ શરૂ થયા છે એની શરૂઆત ઈસવીસન 1989માં અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી થઈ છે. આપણા ગુજરાતની જેમ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ મોટા પાયે પતંગ ચગાવાય છે.
આ અગાઉ ઈસવીસન 1750માં શાહ આલમના વખતથી કે એથી એ પ્રાચીન કાળમાં છેક તુલસીદાસજીના વખતથી પતંગ હોવાની માહિતી મળે છે. એ બધું આપણે આગળ જોઈશું. ભારતની જેમ વિશ્વના અનેક દેશોમાં પતંગોત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ એમાં એક બાબતમાં મોટો ફરક છે કે અનેક દેશોમાં 14 જાન્યુઆરીના બદલે અલગ અલગ મહિનાઓમાં આ પતંગોત્સવ ઉજવાય છે. જેમાં યુરોપના દેશોમાં ઈસ્ટર અગાઉના 3 દિવસ પતંગોત્સવ હોય છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં પણ એ જ દિવસોમાં ઉજવાય છે, જેમાં ઈસુના પૃથ્વી ઉપરના પુનરાગમનના પ્રતીક રૂપે પતંગ ચગાવવાની ભાવના છે. ઇટાલીમાં એપ્રિલ મહિને, અમેરિકામાં માર્ચ મહિને, સાઉથ આફ્રિકામાં જાન્યુઆરી મહિને, ઇન્ડોનેશિયામાં અને બાલીમાં ઓક્ટોબર મહિને, ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર મહિને ઉજવવામાં આવે છે. બ્રિટનમાં ઓગસ્ટ મહિને ઉજવાતા પતંગોત્સવમાં 3D પતંગ પણ હોય છે. ગ્વાટેમાલામાં નવેમ્બર મહિને હોય છે અને 15-20 મીટર સુધીના પતંગ હોય છે. ચીનમાં એપ્રિલ મહિને ઉજવાતા પતંગોત્સવમાં એવી પણ માન્યતા છે કે પતંગ જેટલો ઊંચો જાય એટલી આંખ સારી રહે. જાપાનમાં મે મહિને ઉજવાય છે અને એથી આકાશમાં રહેલા દેવતા પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે. બીજું એક કે દર વીકેન્ડમાં ક્યાંક ને ક્યાંક પતંગ ફેસ્ટિવલ ચાલુ જ હોય છે. આ રીતે વિવિધ દેશોમાં વિવિધ સંસ્કૃતિ અને વિવિધ માન્યતાઓની વચ્ચે પાતળી દોરી ઉપર આખા વિશ્વને ડોલાવતો પતંગ પોતે સ્થિર નજરે પડે છે. આપણા પાડોશ દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ પતંગ ઉત્સવ થાય છે અને ત્યાં એને ગુડીબાજી કે પતંગબાજી કહે છે. મિત્રો, શું તમે જાણો છો કે આને પતંગ કેમ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં કાઇટ શબ્દ પાછળની હકીકત શું છે? તમને ખબર ન હોય તો હવે જાણી લેજો કે પતંગ એ એક સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ સૂર્ય પણ થાય છે. બે પાંખવાળા પતંગિયાને પણ પતંગ કહેવામાં આવે છે. પતંગિયાની જેમ બે પાંખવાળો હોવાથી અને આકાશમાં સૂર્યની જેમ ઉગતો અને આથમતો હોવાથી એનું નામ પતંગ પાડવામાં આવ્યું છે. પ્રાચીન શાસ્ત્ર ઋગ્વેદમાં પતંગ શબ્દ સૂર્ય અર્થમાં પણ વપરાયો છે. સૂર્યની જેમ જીવનનું અજવાળું આપે એ પતંગ કહેવાય, પરંતુ મરણનું અંધારું સર્જી દે એવી પતંગખોરી શું કામની? જીવનને પ્રકાશથી ભરી દેનાર આ પર્વને શું આપણે પંખીઓ અને માનવોના મૃત્યુના ચિત્કારથી ઘનઘોર બનાવી દઈશું? મિત્રો, પતંગને અંગ્રેજીમાં કાઇટ કહેવામાં આવે છે અને અંગ્રેજી કાઇટ શબ્દ ગરમ પ્રદેશમાં થનાર કાઇટ નામના પક્ષી ઉપરથી આવ્યો છે. હિન્દી ભાષામાં પતંગને ચીલ અને તેલુગુમાં ગાલીપટ્ટમ કહેવામાં આવે છે. મિત્રો, શું તમે જાણો છો કે પતંગની શરૂઆત ક્યારથી થઈ છે? પતંગની શરૂઆત ખરેખર ક્યારથી થઈ છે એ તો આપણે નક્કી કહી શકીએ તેમ નથી, પરંતુ એ સંદર્ભે જે અલગ અલગ વાતો પ્રચલિત છે એ તમને જાણવામાં રસ પડે એવી છે. એમ કહેવાય છે કે આજથી 3000 વર્ષ અગાઉ ચીનમાં પતંગ ચગાવવાની શરૂઆત થઈ હતી. આમાં પતંગ આજકાલનો નથી, પરંતુ 3000 થી વધુ વર્ષથી પ્રચલિત છે. આ ઉપરાંત પણ અનેક પ્રચલિત વાતો આપને જણાવું. ઈસુની 7મી સદીમાં જાપાનમાં બૌદ્ધ સાધુએ સૌ પ્રથમ પતંગ બનાવ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના પ્રાચીન ચિત્રો જોવા મળે છે. જૂના જમાનામાં પતંગની બનાવટ કાગળમાંથી નહીં, પરંતુ ચીનમાં સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવતો હતો. વળી વનસ્પતિના મોટા મોટા પાંદડાઓ અને વાંસની લાકડીઓમાંથી પણ બનાવવામાં આવતો. ભારતમાં પતંગનો વ્યાપક ફેલાવો ઈસવીસન 1500માં મોગલ બાદશાહ શાહ આલમના વખતથી થયો હોવાનું માનવામાં આવે છે. પતંગની શોધ કર્યાનો દાવો ગ્રીસ અને ચીન દ્વારા કરવામાં આવે છે. તેઓના કહેવા પ્રમાણે હકીમલ કમાન નામના માણસે સૌપ્રથમ પતંગ બનાવ્યો હતો અને આ પતંગનું નામ શું હતું એ જાણો છો? એ પતંગનું નામ હતું ડ્રેગન. પતંગની શોધ ચીનના શાનડોંગમાં થઈ હતી. એક ખેડૂત પોતાની હવામાં ઉડતી ટોપી સાચવી રાખવા એક દોરડા સાથે બાંધી રાખતો હતો. જ્યારે પવન આવતો ત્યારે ઊંચે ઉડતી ટોપી ઉપરથી પ્રેરણા લઈ પતંગની શોધ થઈ હતી. ઈસવીસનની 5મી સદીમાં ચીનના ફિલસૂફો મોજી અને લુબાને વાંસના કાગળમાંથી પતંગ બનાવ્યા હતા અને આ સમયથી આકાશમાં પતંગ ચગાવવાની શરૂઆત થઈ હતી. એમ મનાય છે કે
આ સમયથી કાગળના પતંગ લહેરાતા થયેલા. જો કે તે સમયે પતંગનો ઉપયોગ સંદેશો મોકલવા માટે થતો હતો, મનોરંજન માટે નહીં. હાલ પણ ચીનના શાનડોંગ પ્રાંતનું વેઈફાંગ શહેર પતંગનું પાટનગર માનવામાં આવે છે અને વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ પણ આ શહેરમાં જ આવેલું છે. મિત્રો, પ્રશ્ન થાય કે ભારતમાં પતંગની શરૂઆત ક્યારથી થઈ અને કયા દેશમાંથી પતંગ પહેલ વહેલો ભારતમાં આવ્યો? તો તમને જણાવી દઉં, બહારના દેશમાંથી પતંગ ભારતમાં આવ્યો કે પછી ભારતમાંથી જ પતંગ આખા વિશ્વમાં પહોંચ્યો એની ચર્ચા આપણે નથી કરી, પરંતુ કેટલાક ઉલ્લેખો અને ચિત્રો તરફ આપણે જરાક ધ્યાન આપીએ. રામચરિત માનસમાં તુલસીદાસજીએ વાપરેલા તિલંગી શબ્દનો અર્થ હાલમાં પતંગ તરીકે માનવામાં આવે છે. ત્યાં લખ્યું છે કે કટ તિલંગી નક્ષત્ર નભા સાહિલ નાવ તૂફાન દોલત શરાબી કહા ગિરત વો જાનત ભગવાન. એટલે કે હે ભગવાન, આટલી વસ્તુ જો પડે તો ક્યાં પડે એ કઈ કહેવાય નહીં. નંબર 1 કપાયેલી પતંગ, નંબર 2 ઘડતો તારો, નંબર 3 તોફાનમાં સપડાયેલું વહાણ અને નશામાં ડોલતો દારૂડિયો. શ્રી કૃષ્ણજીએ પતંગ ચગાવી હોય એવા ચિત્રો જોવા મળે છે. જો કે એ કોઈ કલ્પના હોય એવું વધુ સંભવિત લાગે છે. ભારતીય પ્રાચીન સાહિત્યમાં અનેક સંતો, અનેક કવિઓએ પતંગનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સંત એકનાથ, નામદેવ, મંજન, નંદદાસ, તુકારામ, કવિન્દ્રાચાર્ય, કવિ બિહારી અને શેખ મોહમ્મદાસ જેવાના સાહિત્યમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના પ્રાચીન ચિત્રોમાં પતંગને કેન્દ્રમાં રાખીને અનેક શૈલીના ચિત્રો જોવા મળતા હોય છે. આ બધું જોતા પતંગ ક્યાંથી આવ્યો અને ક્યાં ફેલાયો એની ચર્ચા કરવા કરતા એ જાણવું વધુ રસપ્રદ બની રહેશે કે સૂર્યની જેમ પતંગ પણ આકાશમાં ચઢીને ગ્લોબલ એટલે કે આમ વૈશ્વિક બની ગયેલો હતો. આપણે આગળ જોયું એ મુજબ પતંગનો પ્રારંભ તો સંદેશ પહોંચાડવા કે દુશ્મનોને ડરાવવા જેવા અનેક ઉદ્દેશી થયો હતો, પરંતુ પાછળથી એ મનોરંજનનું વૈશ્વિક માધ્યમ બની ગયો અને જ્યારથી પતંગની દોરીમાં કાચ લગાવવાની શરૂઆત થઈ ત્યારથી આ પતંગ હજારોના મોતનું સફરનામું પણ બની ગયો છે. મિત્રો, શું તમે જાણો છો કે પતંગની શરૂઆત મનોરંજન માટે નહીં પરંતુ કેટલાય કામો પાર પાડવા માટે થઈ હતી? આવો આપણે જાણીએ કે પ્રાચીન કાળમાં કેવા કેવા કામો કરવા માટે પતંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં યુદ્ધ જેવી કટોકટી વખતે સંદેશો મોકલાવવા માટે પતંગનો ઉપયોગ થતો. એ રીતે બે સ્થળો વચ્ચેનું અંતર માપવા, પવનની દિશા અને ઝડપ માપવા માટે પણ પતંગ વપરાતો. ઈસવીસન 900માં કોરિયા અને રશિયાના સેનાપતિએ પતંગ સાથે માણસનું પૂતળું બાંધીને દુશ્મન સેના તરફ ઉડાડતા દુશ્મનોમાં નાસભાગ મચી ગયેલી અને દુશ્મનો ડરીને નાસી ગયેલા. પરિણામે એક પતંગની તાકાતે તેઓ યુદ્ધ જીતી ગયેલા. ઈસવીસન 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગના સહારે એક ગાડી દોડાવી હતી. કોડી નામના એક વૈજ્ઞાનિકે સઢની જેમ પતંગથી ચાલતી બોટને બનાવીને આખી ઇંગ્લિશ ચેનલનો દરિયો પાર કરેલો. ચીન, કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે પણ કરવામાં આવતો હતો. આ પતંગના પરાક્રમો પણ સાથે જ જાણવા જેવા છે. ઈસવીસનની 19મી સદીમાં એક ચોરે કિલ્લાની ટોચ ઉપર લગાવેલી સોનાની માછલીઓને પતંગના સહારે ચોરી લીધેલી. ઈસવીસન 1984માં એક સાવ 15 વર્ષનો નાનો છોકરો પતંગના સહારે રશિયાની લોખંડી જેલમાંથી નાસી છૂટેલો. વિયેતનામમાં પતંગ સાથે બાંધવામાં આવતી વાંસળી આકાશમાં જતા જ મધુર સંગીત રેલાવા માંડતી હતી. અહીં પતંગ જ વાજિંત્ર વાદક બની જતો હતો. મિત્રો, પતંગના વિવિધ ઉપયોગ કરવામાં આવ્યા છે એ તો ઠીક, પરંતુ અનેક વૈજ્ઞાનિક પ્રયોગો માટે પણ પતંગનો જે રીતે વ્યાપક ઉપયોગ થતો આવ્યો છે એ જાણીને તમારું જનરલ નોલેજ પાવરફુલ બની જશે. ઈસવીસન 1794માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન અને ટોમસ મેલવિલે 6 પતંગ એક જ દોરી ઉપર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું. આ થર્મોમીટરથી વાદળનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવી હતી. અમેરિકામાં હાલમાં જે માણસોને
આકાશમાં ઉડાવવા માટેના હેન્ડ ગ્લાઇડરો બન્યા છે. શરૂઆતમાં આ માટેના પ્રયોગો પતંગ દ્વારા કરવામાં આવેલા અને એમાં આંશિક સફળતા પણ મળી હતી. ઈસવીસન 1810માં એક અમેરિકને છેક 24,000 ફૂટ ઊંચે પતંગ ચગાવીને કેટલાક મહત્વના વૈજ્ઞાનિક સંશોધનોમાં સફળતા મેળવી હતી. એમ કહે છે કે 18મી સદીમાં પતંગનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. ઈસવીસન 1907માં ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ 7 મિનિટ આકાશમાં ઉડાડીને હવામાનની માહિતી મેળવી હતી. વૈજ્ઞાનિક ફ્રેન્કલિને તો એક બહુ મોટો પ્રયોગ પતંગ દ્વારા કર્યો હતો. ઈસવીસન 1800ની સાલમાં પતંગની દોરી વડે વાદળાની વીજળીને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ફ્રેન્કલિનને ઘણે અંશે સફળ પણ રહ્યો હતો. અને આ પ્રયોગથી જ એ જાણી શકાયું કે માનવે પેદા કરેલી વીજળી અને વાદળાની વીજળીમાં શું તફાવત છે. પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્પાદન માટેનો પ્રયોગ ડેલ્ટા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો. કહે છે કે રાઇટ બંધુઓ કે જેમને વિમાનની શોધ કરી હતી, એની પ્રેરણા એમને પતંગ ઉપરથી જ મળી હતી. વૈજ્ઞાનિકોએ હવામાનનો અભ્યાસ કરવા, એરિયલ ફોટોગ્રાફી કરવા અને વિમાનના વિવિધ મોડેલોના પ્રયોગ કરવા જેવા અનેક આશયથી પતંગનો ઉપયોગ કર્યો છે. આમ ટૂંકમાં એમ કહી શકાય કે જ્યારે એમને આકાશ સાથે કામ પાડવાનું આવ્યું ત્યારે એમના માટે પતંગ એ જ સહારો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પતંગ દ્વારા સંદેશા પણ મોકલાવવામાં આવતા હતા. વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને વાવાઝોડા વખતે પતંગ ચગાવીને આકાશી વીજળીમાં કરંટ હોવાની શોધ કરી હતી. મિત્રો, પતંગ સાથે કેવી કેવી માન્યતાઓ જોડાયેલી છે એ જો તમે જાણશો તો તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. એમ લાગશે કે માનવી ભગવાનથી નથી ડરતો, પણ એક પતંગથી ડરે છે. એના કેટલાક દાખલાઓ જોઈએ તો આપણને નવાઈ લાગશે. ચીનમાં પતંગ ઉડાડતા એમ જ છોડી દેવામાં આવે એને ભયંકર અપશુકન માનવામાં આવે છે અને એથી બીમારી આવી જાય છે એમ માનવામાં આવે છે. કોરિયામાં તો પતંગ ઉપર બાળકનું નામ લખીને આકાશમાં ઉડાડવામાં આવે છે અને એમ માનવામાં આવે છે કે આનાથી બાળક ઉપર આવનારી તકલીફો અને પીડાઓ પતંગની સાથે જ દૂર જતી રહે છે. થાઈલેન્ડમાં લોકો સારા વરસાદની પ્રાર્થના માટે પતંગ ઉડાવે છે અને ત્યાં તો કપાયેલી પતંગ ઉડાડવી એ ભારે અપશુકન માનવામાં આવે છે. જાપાનીઓ માને છે કે પતંગ ચગાવવાથી દેવતા પ્રસન્ન થાય છે. ચીનાઓ માને છે કે ઊંચો પતંગ જોવાથી આંખો સારી રહે છે. જાપાનમાં એક બહુ વ્યાપક માન્યતા પ્રચલિત છે કે પતંગ ચગાવવાથી ભૂત પ્રેતના વળગણ આમ ભાગી જાય છે અને આપણે ત્યાં જેમ ફટાકડા ફોડવામાં આવતા હોય છે એમ જાપાનમાં બાળકના જન્મની ખુશાલીમાં પતંગ ચગાવવામાં આવે છે. ચીનના કિંગ રાજવંશના શાસન દરમિયાન કપાયેલી પતંગ પકડવી કે પછી પતંગને એમ જ છોડી દેવી એ એક અપશુકન માનવામાં આવતું હતું. થાઈલેન્ડમાં લોકો માનતા હતા કે ભગવાન સુધી આપણી પ્રાર્થના પહોંચાડવી હોય તો પતંગ એમાં મદદરૂપ થાય છે. મિત્રો, શું તમે પતંગ અંગેના વર્લ્ડ રેકોર્ડો જાણો છો? પતંગ માત્ર મનોરંજન માટે નહીં પરંતુ જાતભાતના વર્લ્ડ રેકોર્ડ માટે પણ આગળ રહ્યા છે. વિશ્વનો સૌથી નાનો પતંગ 5 મિલીમીટર એટલે કે 1 સેન્ટીમીટરના અડધા ભાગ જેટલો ઊંચે ઉડ્યો હતો. મતલબ કે એટલો બધો નાનો હતો કે સેન્ટીમીટર પણ ઉડી ન શકે. વિશ્વનો સૌથી મોટો પતંગ ફ્લેગ કહેવાય છે કે જેનું કદ 630 ચોરસ મીટર એટલે કે અડધા કિલોમીટરથી પણ વધારે છે. પીટર લિન નામના માણસે આ પતંગ બનાવ્યો છે. જાપાનના એક પતંગબાજે એક જ દોરી ઉપર કેટલા પતંગ ઉડાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે એ જાણો છો? તમને જણાવી દઉં મિત્રો, એણે એક જ દોરી ઉપર 11,284 પતંગ ઉડાવી બતાવ્યા હતા. સૌથી દૂર પતંગ ઉડાવવાનો રેકોર્ડ 3,801 મીટરનો છે એટલે કે 4 કિલોમીટરથી સહેજ ઓછા દૂર સુધી પતંગને ઊંચે ઉડાવવામાં આવેલો. વિશ્વના જુદા જુદા દેશોમાં વન સ્કાય વન વર્લ્ડના બેનર હેઠળ વિશ્વની શાંતિ અને ભાઈચારા માટે ઓક્ટોબરના બીજા રવિવારે કાઇટ ફેસ્ટિવલ રાખવામાં આવે છે. બાકી આમ જોઈએ તો વિશ્વમાં
ક્યાંક ને ક્યાંક તો કાઇટ ફેસ્ટિવલ ચાલતો જ હોય છે. એટલે કે એમ કહી શકાય કે આ સતત ચાલતો તહેવાર છે. મિત્રો, શું તમે જાણો છો કે પતંગની મજા મોતની સજા સમજીને કેટલા દેશોમાં અનેક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવેલા છે. થાઈલેન્ડમાં જાણે આખો પતંગ ધારો અસ્તિત્વમાં હોય એમ પતંગ ચગાવવા માટે 78 નિયમનું ફરજિયાત પાલન કરવું પડે છે. જાપાનમાં તો ઈસવીસન 1760માં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, કેમ કે લોકો પતંગ પાછળ એટલા બધા પાગલ થઈ ગયેલા કે કામ ધંધા પડતા મૂકીને પૂરેપૂરો સમય પતંગ ચગાવવામાં મંડી પડેલા. ચીનમાં પણ એક સમય પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને જો કોઈ માણસ પતંગ ચગાવતો પકડાય તો 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવતી હતી. આપણે ત્યાં એક તરફ કપાયેલા પતંગ પકડવા માટે ભારે દોડધામ મચી જાય છે, જ્યારે થાઈલેન્ડ જેવા દેશમાં એને ભારે અપશુકન માનવામાં આવે છે. આપણે ત્યાંની દર ઉત્તરાયણે આ પતંગ પાછળની દોડધામમાં હજારો માણસોનો ભોગ લેવાઈ જાય છે. મિત્રો, પતંગનું બહુ મોટું વૈશ્વિક બજાર છે. પતંગના ક્ષણિક મનોરંજનની પાછળ આખા વિશ્વમાં અબજો રૂપિયા આકાશમાં ઉડાડી દેવામાં આવે છે. પૈસાને જાણે પતંગના કાગળની માફક ઉડાડી મૂકવામાં આવે છે. શું તમે આ વિશે જાણો છો? ઈસવીસન 2018માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે આ પતંગ ઉત્સવમાં 572 કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે. આ પતંગ ઉત્સવથી 2,82,000 લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ પતંગ મહોત્સવમાં આખા વિશ્વમાંથી 44 દેશોના 150 થી વધુ, ભારતના 18 રાજ્યોના 200 થી વધુ અને ગુજરાતના 300 પતંગબાજો, એમ કુલ મળીને 650 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. કહેવાની જરૂર નથી કે આ પતંગબાજો ખાસ પોતાનો પતંગ ચગાવવા કરતા બીજાનો પતંગ કાપવાની મજા લેવા માટે જ આવ્યા હતા અને એમાં જ એમને આમ આનંદ મળતો હતો. ગુજરાતના એક નાનકડા શહેર મોરબીમાં ઉત્તરાયણ ઉપર એક સર્વે થયેલો, જેમાં ખબર પડી હતી કે મોરબી જેવા નાના શહેરમાં પણ પતંગ અને દોરીનું 1 કરોડનું વેચાણ થાય છે. એમાં 1 રૂપિયાથી માંડીને 1800 રૂપિયા સુધીના પતંગ મળે છે. મોરબીમાં માણસો ભલે 18 જ્ઞાતિના હોય પણ પતંગ તેમને કુલ 50 જાતના મળી રહે છે. વળી બજારમાં તેમને 3 ઇંચથી માંડીને 18 ફૂટ સુધીના વિશાળ પતંગ મળી શકે છે. પતંગના શોખીનો જાણે છે કે એમની શોધ પતંગ કરતા દોરી ઉપર વધારે હોય છે. પતંગની દોરી માટે ઉત્તર પ્રદેશના બરેલી, અલીગઢ, રામપુર, મુરાદાબાદ અને લખનઉ ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં તૈયાર થતી ફિરકીઓ ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં સપ્લાય થાય છે. આ માલની કિંમત સેંકડો નહીં પરંતુ હજારો કરોડમાં થાય છે. ઘણાને એમ પ્રશ્ન થતો હોય છે કે ચાઇનીઝ દોરીનો આટલો બધો વિરોધ શા માટે અને ચાઇનીઝ દોરીમાં શું વાંધો છે? ચાઇનીઝ દોરીની એક ખૂબી છે, એ જલ્દી તૂટતી નથી, કેમ કે એ પ્લાસ્ટિક જેવા મટીરિયલમાંથી બને છે અને એની આ ખૂબી જ એની ખામી બની ગઈ છે, કેમ કે પંખી કે માણસના શરીરને કાપી નાખવા છતાં એ તૂટતી નથી. ગળું કપાઈ જાય પણ દોરી ન કપાય તો વિચાર કરો કે એ દોરી કેવી ખતરનાક હશે. આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલ પણ ન વાપરવા જોઈએ, કેમ કે એમાં વપરાતા વેક્સ મીણના કારણે ઠેર ઠેર આગ લાગવાની ઘટના બનતી હોય છે. મિત્રો, શું તમે જાણો છો કે પ્રાચીન એન્ટિક વસ્તુઓની જેમ આજે પતંગના પણ મ્યુઝિયમ બનેલા છે? અમદાવાદના પારડીમાં કાઇટ મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમમાં પતંગનો વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ સાથે આપવામાં આવ્યો છે. વિશ્વનું સૌથી મોટું કાઇટ મ્યુઝિયમ ચીનના શાનડોંગ પ્રાંતના વેઈફાંગ શહેરમાં આવેલું છે. ચીનના ભૌગોલિક વિસ્તાર મુજબ પતંગની 6 અલગ અલગ પરંપરાઓ અને ડિઝાઇનો છે. દરેકની પોતાની આગવી વિશેષતા છે. મિત્રો, પતંગ મજા કે સજા? તમારો પતંગ આકાશમાં ઊંચે ચડે એમાં શું વાંધો હોય, પણ એનાથી આકાશમાં ઉડનારા પંખીની જિંદગી નીચે ખરી પડે એ તો કઈ રીતે ચાલી શકે? તમે પતંગ ચગાવતા હો ત્યારે
તમારી આસપાસ તો કદાચ 2-5 પંખીઓ જ મળતા હશે, પરંતુ તમારા ગામમાં, તમારા શહેરમાં અને તમારા દેશમાં જેટલા પંખીઓ મરે છે એ બધાને જો ભેગા કરવામાં આવે તો એ આંકડો ક્યાં પહોંચે એ ખબર છે? આ આંકડો લાખોમાં હોય છે. અને જો એ લાશોનો ઢગલો કરવામાં આવે તો તમારી આંખોમાં એ ન સમાય એવડો હોય છે. મિત્રો, આણંદ જિલ્લામાં 197 પંખીઓ ઘાયલ થયા અને 42 મરી ગયા. ઈસવીસન 2023ના 17 જાન્યુઆરીએ આણંદ જિલ્લામાં કેટલા પંખીઓ મર્યા અને ઘાયલ થયા એનો સર્વે કરવામાં આવેલો. સર્વેમાં જાણવા મળ્યું હતું કે એકલા આણંદ જિલ્લામાં 197 પંખીઓ ઘાયલ થયા હતા અને એમાંથી 42 પંખીઓ મરી ગયેલા. આ આંકડાઓ તો જે જાણમાં આવ્યા છે એના છે. બાકી ધારણા મુજબ તો આનાથી 10 ગણા વધારે એટલે કે 1500 થી 2000 જેટલા પંખીઓ ઘાયલ થયા હશે. ઈજાગ્રસ્ત ગીધની પાંખો કપાઈ જવાથી ઓપરેશન કરીને લોખંડના સળિયા ફિટ કરવાની સારવાર કરવાના દાખલાઓ પણ બન્યા છે. આટલા પંખીઓ મરવા છતાં પણ માણસ પતંગ ચગાવવાની લાલસા ઉપર કાબુ મૂકી શકતો નથી. સાબરકાંઠામાં 94 પંખી ઘાયલ થયા અને 9 મરી ગયા. સાબરકાંઠા જિલ્લાના થોડાક જ વિસ્તારમાં એક ટીમ પંખીઓની બચાવ કામગીરી અંગે ફરતી હતી, જેમાં 94 પંખીઓ ઘાયલ થયેલા અને 9 પંખી મરી ગયેલા. અરવલ્લી જિલ્લામાં 215 પંખીઓ ઘાયલ થયા હતા અને 25 જેટલા પંખીઓ મરી ગયા હતા. પતંગની ઘાતક દોરીથી ગીધ, ચાતક, બતક, પોપટ જેવા પંખીઓ ઉપરાંત રાષ્ટ્રીય પક્ષી મોર પણ મોટી સંખ્યામાં ઘાયલ થાય છે. ઘાયલ થનાર પંખીઓમાં સૌથી મોટો આંકડો ભોળા કબૂતરોનો છે. એક તરફ અન્ય જેટલા પંખીઓ ઘાયલ થાય છે એથી વધુ કબૂતરો ઘાયલ થાય છે. અરે ઓ કબૂતરને ચણ નાખનારાઓ, ઓ દયાળુઓ, એક તરફ કબૂતરને ચણ નાખીને ઉડવાની તાકાત આપો છો અને પછી એ જ કબૂતરને તમારી પતંગની દોરીથી કાપી નાખો છો. આ તો કેવી નિર્દયતા! આ દિવસો દરમિયાન સરકારશ્રી વન વિભાગ, પોલીસ વિભાગ વગેરે દ્વારા હેલ્પલાઇન રાખવામાં આવે છે અને કરુણા અભિયાન અંતર્ગત હજારો સ્વયંસેવકો પંખીઓના બચાવ કાર્યોમાં લાગે છે, જેની વિગત આપણે આગળ આપીશું. ઈસવીસન 2023ના વર્ષે કરુણા અભિયાન અંતર્ગત 10,571 પંખીઓને બચાવવામાં આવ્યા હતા. આ આંકડો ઈસવીસન 2017માં 7,301 હતો. પહેલા ઓછા ઘાયલ થતા હતા અને હવે વધી ગયા એવું નથી, પરંતુ પહેલા આ અભિયાન ધીમું હતું. હાલમાં આ અભિયાનમાં હજારો લોકો જોડાયા છે, માટે બચાવ કાર્ય ઘણું વ્યાપક બન્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ 4,026 ઘાયલ પંખીઓ મળી આવ્યા હતા. અમદાવાદ શહેરમાંથી 1935 પંખીઓ ઘાયલ મળી આવેલા, જેમાં 139 પંખીઓ મરી ગયેલા. અરે ઓ, આવો હત્યાકાંડ શા માટે? પંખીઓની દુનિયામાં જો સુપ્રીમ કોર્ટ બેસતી હોય ને તો આ દુનિયામાં પતંગ ચગાવનારાઓ જેલમાં હોય અને પંખીઓ મુક્ત આકાશમાં હોય. પણ હાય માણસ, એના ન્યાય અને અન્યાયની પરિભાષા જ અલગ છે. આ હત્યાકાંડનું મુખ્ય કારણ છે કાચ પાયેલી દોરી અથવા તો ચાઇનીઝ દોરી. આ બંને દોરી મોતોનો સરંજામ છે. એ માત્ર પંખીને નહીં, માણસને પણ કાપી નાખે છે. કેવી ભયંકર દુનિયા! તહેવારનો દિવસ છે અને માણસને કાપવા તૈયાર થયો છે. પ્લીઝ માણસ બની જાઓ. તમને પૂછું છું, તમે તો આવું નહીં કરો ને મિત્રો. એક ચકીબેને આ વ્યથા રજૂ કરતી પ્રભુને પ્રાર્થના કરી છે. એ કહે છે કે અમને જીવન આપો, માંજાથી મૃત્યુ નહીં. જો તમારામાં હૃદય હોય તો હવે તમે જરા તમારું હૈયું મજબૂત બનાવી દેજો, કેમ કે પંખીઓની દુનિયામાં ઉત્તરાયણના દિવસે જે પરિસ્થિતિ સર્જાય છે એનું વર્ણન પંખીઓ તમારી સામે રજૂ કરી રહ્યા છે. પ્લીઝ અટેન્શન. બચ્ચું ચકલીને કહે છે કે મમ્મી ચણ લાવી આપો ને, ખૂબ ખૂબ ભૂખ લાગી છે. મમ્મી ચકીબેન કહે છે કે બેટા આજે આપણે ઉપવાસ કરવાનો છે, કારણ કે આજે ઉત્તરાયણ છે. બચ્ચું કહે છે મમ્મી પણ મારાથી ઉપવાસ નહીં થાય, તું કરી લે. મમ્મી કહે છે
પણ બેટા, હું કઈ રીતે બહાર ચણ લેવા જાઉં? કેમ કે બહાર આજે ચણ નથી, પણ મોત છે. અને છેવટે બચ્ચું આખો દિવસ ભૂખ્યું રહ્યું અને માતા જોતી રહી કે આ નિર્દયી મનુષ્ય તલના લાડુ અને ખીચડીની મોજ માણી રહેલા છે. એક ગીધને ગુસ્સો ચડ્યો તો એણે સીધી પતંગ ઉપર તરફ મારી કે આ પતંગને પછાડી દઉં. પણ આ જટાયુને ખબર નથી કે આ પતંગ નથી, પણ રાવણ છે. છેવટે આ ગીધ જ લોહી લુહાણ થઈને જમીન ઉપર પટકાયો અને ખતમ થઈ ગયો. આ ગીધે આખી દુનિયાને એમ સમજાવી દીધું કે આ પતંગ નથી, પરંતુ આધુનિક સમયનો રાવણ છે. કહો, તમે શું સમજ્યા? એક ચતુર પોપટ ભોળા કબૂતરને પૂછતું હતું કે રોંગ સાઈડમાં ગાડી ચલાવો તો સજા થાય અને ક્યારેક એક્સિડન્ટ પણ થાય, તો માણસ કેમ પોતાની ગાડી એટલે કે પતંગ આકાશમાં ચડાવે છે? એમણે તો જમીન ઉપર ચાલવાનું હોય, આકાશ તો આપણું છે. એમના માટે એ રોંગ સાઈડ ના કહેવાય. એક ઘાયલ પંખી મરણની છેલ્લી ઘડીઓ ગણતું હતું. એની નજર એને કાપનાર પતંગ તરફ ગઈ હતી. એ જોઈ રહેલું કે આખું વરસ ઉડનાર પોતે પડી ગયેલું અને પતંગ આકાશમાં ઉડી રહેલો. એ ગુસ્સે ભરાયેલું હતું. પતંગને ઉડવું હોય એટલે શું અમારે મરી જવાનું? હજી માંડ 2 દિવસથી ઉડતા શીખેલું બચ્ચું લોહી લુહાણ થઈને જમીન ઉપર આમ તરફડિયા મારતું હતું. માતા બિચારી શું કરે? એ ક્યાં માણસ હતા કે એમની પાટાપિંડી કરવામાં આવે? બચ્ચાને પંપાળીને છાનું રાખ્યા સિવાય એમની પાસે કોઈ રસ્તો ન હતો. ઝાડ ઉપરનો માળો ભૂકંપની જેમ આમ હચમચી રહેલો. બચ્ચાઓ સાથે કબૂતર અને કબૂતરી ગભરાઈ જઈને જોઈ રહે છે કે આ ભૂકંપ શાનો આવ્યો? પણ એમણે જોયું કે ભૂકંપ ન હતો. એક માણસ ઝાડમાં ફસાયેલો પોતાનો પતંગ ખેંચી રહેલો અને એમાં એમનો માળો પણ વચ્ચે આવી ગયેલો. હવે બિચારા આ ભોળા કબૂતરોએ એવી શું ખબર હોય કે આ માણસ જાતિને આપણા માળા કરતા પોતાના પતંગની વધારે પડી હોય છે. ઉત્તરાયણના 2 દિવસ પહેલા જ એક ઘરડા કબૂતરે સભા ભેગી કરી અને બધાને આદેશ કરી દીધો કે પોતાના માળા ખાલી કરી દેજો. માણસો માટે આ તહેવાર છે, પણ આપણા માટે તો આફત જ છે. આખા વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જે આખા દેશ માટે ઉત્સવ હોય છે અને આપણા માટે આફત હોય છે. બધા જ કબૂતરો માળા છોડીને સુરક્ષિત સ્થળે ચાલ્યા ગયા. પણ પાછા આવીને જ્યારે જુએ છે ત્યારે ઝાડ ઉપર જેટલા માળા હતા એના કરતા વધારે ફાટેલા પતંગો લટકી રહેલા. બિચારા પંખીઓ ગુસ્સે ભરાયેલા. આ માણસને તો અમારા મકાન તોડવામાં શું મજા આવતી હશે? 2 બચ્ચા નાનકડા ભાઈ બહેન હતા. આ બચ્ચા એકબીજાને છાના રાખતા હતા. આ બંને આજે ભૂખ્યા હતા, તરસ્યા હતા, અરે રડતા હતા, ઘર વગરના બની ગયા હતા, મનથી ભાગી પડ્યા હતા. કેમ કે ગઈકાલે ઉત્તરાયણ હતી અને ઉત્તરાયણના દિવસે એક પતંગ આવ્યો અને એમની માતાને ચીરીને મારતો ગયો. હાય પતંગ, હાય દોરી, હાય માણસ! કોઈ બચ્ચાને માતા વિહોણી કરવામાં શું મજા આવતી હશે? દેશમાં આજના દિવસે કેટલા પંખીઓ મૃત્યુ થતા હશે? કદાચ આ પંખીઓને ભેગા કરવામાં આવે ને મિત્રો, અને વારાફરતી એક પછી એક અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો કદાચ આમ કરતા કરતા આવતી ઉત્તરાયણ આવી જાય. આખું 1 વર્ષ આ ચિતા સળગ્યા કરતી હોય. અથવા જો આ પંખીઓને જમીનમાં દાટવામાં આવે તો લાઈનસર દાટવામાં આવતા એમની કબરની લાઈન છેક મુંબઈથી દિલ્હી સુધી પહોંચી જાય. યાદ રાખજો, આ કલ્પના નથી, પરંતુ વાસ્તવિકતા છે. તમે માત્ર આ વાસ્તવિકતાની કલ્પના કરી જુઓ, તમે ધ્રુજી ઉઠશો અને તમારા ધ્રુજતા હાથમાંથી પતંગ ક્યારે છૂટી જશે તમને ખબર પણ નહીં પડે. આ અવસરે છેલ્લે એક વાત કહેવાનું મન થાય છે કે આ પંખીઓ પણ એક જાતના પતંગ જ છે ને. આ પંખીઓના નિર્દોષ ગગન વિહારનો કુદરતી આનંદ તમે ના માણી શકો? આ પંખીઓને જ પતંગ સમજી લો તો કેટલું સરસ.
પંખીઓને પણ આનંદ, માણસોને પણ આનંદ, અને આ ઉત્તરાયણ બનાવનારી આપણી પ્રાચીન પરંપરાને પણ આનંદ. મિત્રો, શું તમે જાણો છો આ પતંગથી માત્ર પક્ષીઓ જ નહીં, અસંખ્ય માણસો પણ મોતના શિકાર બને છે. કોઈ ધાબા ઉપરથી તો કોઈ છાપરા ઉપરથી પડી જાય છે. પતંગ પકડવા જતા કોઈ વાહન નીચે કચડાઈ જાય છે તો કોઈ ટાંકીમાં ડૂબી જાય છે. આ તો ખરું જ, પણ જેને પતંગ સાથે કોઈ લેવા દેવા ન હોય એવા સેંકડો માણસો પતંગની દોરીથી ગળું કપાઈ જતા તત્કાલ મરી જતા હોય છે. આપણે આના કેટલાક દાખલાઓ જોઈએ. સુરતમાં બ્રિજ ઉપરથી પસાર થતી વખતે દીપેનના ગળામાં દોરી ભરાઈ ગઈ અને દીપેન તરફડીને મરી ગયો. એની માતા માટે હવે દીપેન એક યાદગીરી બની ગયો. એ મારો એકનો એક દીકરો હતો અને અમારા પરિવારનો આધાર હતો. આમ બોલતા બોલતા એના મમ્મી જસુબેન રડી પડ્યા હતા. જે દોરી દીપેનના ગળામાં ભરાઈ ગઈ એ પતંગ પેલો માણસ જો ન ચગાવત તો શું ન ચાલત મિત્રો? વડોદરામાં ગુજરાતનો એક અવાજ કાયમ માટે શાંત થઈ ગયો. વડોદરાના નેશનલ હોકી પ્લેયરનો પતંગની દોરીએ જીવ લઈ લીધો. ગળામાં દોરી ભરાઈ, નસો કપાઈ અને 30 વર્ષના હોકી પ્લેયર રાહુલ બાથમનો જીવ ચાલ્યો ગયો. ખેર ગામમાં GEBના કર્મચારીનું ગળું પતંગની દોરીએ કાપી નાખ્યું. જીવન મરણ વચ્ચેના ભયંકર સંઘર્ષ બાદ માંડ એમનો જીવ બચાવી શકાયો. પણ ત્યાં સુધીમાં એમની જિંદગી જીવવાની હિંમત તૂટી ગયેલી. અમદાવાદમાં એક મુસલમાન યુવતી રાહિલા ઉત્તરાયણ વખતે પંખીઓને બચાવવા માટે પોતાના યુવાન મિત્રની ટીમ સાથે નીકળી તો ખરી, પરંતુ પાછી ઘરે ન પહોંચી. એ દિવસ પૂરો થાય એ પહેલા જ એની જિંદગી એક પતંગની દોરીએ પૂરી કરી નાખેલી. એ મિત્રો, એ યુવાનો એ દિવસે ખૂબ રડ્યા. એમને ખૂબ એટલે ખૂબ આઘાત લાગ્યો. એમની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આમ હલી ગયેલી. અરે ભગવાન, જે રાહિલાએ આખો દિવસ પંખીઓની જિંદગીઓ બચાવી, એની જિંદગી તે કઈ રીતે પૂરી થવા દીધી? એક સમજદાર માણસે આવીને એમને શાંત પાડ્યા. આ દીકરીની જિંદગી આજે પૂરી થવાની હતી એટલે જ ભગવાને આજે એમને મરતા પણ કેટલાની જિંદગી બચાવવાનું પુણ્ય કરવા મોકલી આપી હતી. પણ આપણે તો આમાં એમ જ વિચારવાનું છે કે કયો એવો પાગલ માણસ હતો કે જેની દોરીએ આવી સુંદર સ્ત્રીનો જીવ લઈ લીધો. એ માણસ પતંગ ન ચગાવત તો કાંઈ મરી જવાનો હતો. બીસીસી ન્યૂઝ ચેનલે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ રાહિલા કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ ગાંધીનગરમાં રહીને MBA નો અભ્યાસ કરતી હતી. આજે આ રાહિલા ઉસ્માનનો પરિવાર હજી પણ આઘાતમાં જીવે છે અને જેની દોરીથી એનો જીવ ગયેલો એ તો બિચારો જીવનભર માટે શરમ અને પાપના ડંખથી માથું પણ ઊંચું કરી શકવાની સ્થિતિમાં નથી. રાજકોટમાં એક્ટિવા ઉપર ચાલ્યા જતા વિપુલભાઈ મિસ્ત્રીના ગળામાં દોરી નહીં પણ જાણે ફાંસીનો ગાળિયો આવી ગયો. ખબર નહીં કયા ગુના બદલ એને મરી જવું પડ્યું. એ તો ઠીક, પણ હવે એની માત્ર 8 વર્ષની નાનકડી દીકરી પણ જીવતે જીવ મરતા રહેવાની સજા ભોગવી રહી છે. એક પતંગની દોરીએ એ દીકરીનો આધાર છીનવી લીધો. મિત્રો, આ કોઈ દાખલાઓ નથી, પરંતુ દુર્ઘટનાઓનું તોફાન છે. આ તોફાન કુદરતી નથી, પરંતુ માનવ સર્જિત છે. હે માનવ, તું શાંત થા, શૈતાન મટીને માનવ થા. આ પતંગની ઘેલછામાં દર ઉત્તરાયણે સમાચારો બહાર પડે છે કે આટલા માણસો ધાબા કે છાપરા ઉપરથી પડી ગયા. હજારોના મોત કે અકસ્માતનું કારણ આ પતંગ છે. અને છતાં પણ આકાશમાં એ તદ્દન સ્થિર છે. કોઈ એને હલાવી શક્યું નથી. ગજબ કહેવાય. બાકી મિત્રો, હવે આગામી પાર્ટમાં ઉત્તરાયણ કેવી રીતે ઉજવશો, ઉત્તરાયણના દિવસે સવારથી સાંજ શું કરશો, અને બીજી ઘણી બધી રસપ્રદ વાતો લઈને આપણે મળીશું પ્રકરણ 3માં.